તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગમાં. તો આપણે આવી જઈએ વકમ ખેતરમાં. ગોવિંદની આટલી સાર વાટી છે ગાય ના આ બધી ગોવિંદની સાર નહીં વાટી, પણ મને મેં થોડી ઘણી સાર વટાઈ છે. મોટા ભાગની 75% એની વાટી છે અને મેં 25% વાટી છે. તો ગાય તમે આટલું જુઓ, પ્લેટો 2 આખરી દીધા છે. આપણે લઈ જઈએ છીએ અમે ઢાળીએ. તો ગાય તમે આપણે વૈકણ આવી જાય છીએ ઢાળીએ અને ખરું ને આમાં આપણે એના કટકા કરવાના બરાબર ગાય. તો આપણે અમે એના કટકા કરવા માંડીએ છીએ બરાબર ગાય. તો ગાય જો આપણે અમે એ સારના કટકા કરી નાખ્યા છે અને મારા ભાગ કરે ને અમે એ સાર મારે જો બેહન સાર નાખે છે બરાબર. અમારી બેહન સાર નાખે છે બરાબર ગાય. તો અમે એ બધું કામ પતી ગયું છે ગાય, સાર નાખવાનું ને એવું બધું પાવાનું ને એવું. તો અમે આપણે હેડ્યા છીએ શું. તો ગાય અમે આપણો વૈકણ આવી જાય છીએ બરાબર. અને આ રાશિ રસોઈઓ એટલે રાશિ વધનારા અને અમે છીએ ખાનારા બરાબર ગાય. તો અમે ખાવા માટે બેસી જાય છીએ, મસ્ત એવું ભોજન લઈ લઈએ છીએ અને ખાવાનું એકદમ સ્વાદિષ્ટ છે બરાબર ગાય. તો ગાય અમે આપણે આવી જાય છીએ ઘેર અને બેસી જાય છીએ જો આપણે ચા પીવા માટે. જોર ખરામાં અમીને ફાફા પાડી દીધા, બધી વગડીએ અને ચા પીવા બેસી જાય છીએ. અમારા ગોઈન ગયા ત્યારે ચા પીવે છે, હું પીવું છું, મારા મમ્મી પીવે છે, મારા પપ્પા બા જ્યાં મોટું ધોવા તો એ ચા પી દે. તો ગાઈસ આપણે બધો ચા તો પી લીધો છે અને અમે આપણે જઈએ છીએ ખેતરમાં બરાબર. તો ગાઈસ આપણે આવી જાય છીએ અમે એકને ઢાળીએ. તો જો ગાઈસ મારા માં અને ગોવિંદ 2 ત્રણ નવરાવશે ભેંસ્યો અને ગાયો. તો હાલ માટે તો પાડવાનો એવો નવરાવશે બરાબર, અને પછી ભેંસ્યોને એવા બધા નવરાવશે બરાબર ગાઈસ. અને મારા મમ્મી આ બાજુ તો જુઓ એ રે પર હશે સોણ. તો હું એને ઉપડાવ્યો પછી એ સોણ ભરી રહે એટલે. તો ગાઈસ હવે આપણે કોમ લીધું છે હાનું ખબર છે, કેરીનો રસ કાઢવાનો. તો દેશી ખાટી કેરીઓ હોય ને બરાબર, કેરીઓ ખાટી નહીં બરાબર. તો એને અમે આ રીતના ગોળીએ છીએ આમ બરાબર દબાઈ દબાઈને. તો એનો રસ બની જાય અને પછી એરી માર બાપરું તપેલીના ઉપર ભરેલું ભોગો હતી શકે એટલે એના પર ઘસી આવી જો પેલી બાજુ ઘસે. તો એ રીતના પછી કાઢી આવી જો રસ મસ્ત છે. તો મારા મમ્મી હું અને ગોવિંદ 4 જણો ગોળિયા લઈ છીએ અને મારા ભા ખરા એ રીતના રસ કાઢે છે બરાબર ગાય. તો મસ્ત આ રસ બને છે. અમે મોડી એક વખત કાઢે તો પણ એ વખત તમે બતાવે તો ગાય લગભગ હું હાજર નતો તાણ કાઢે તો કેટલો. તો જો ગાય આ રીતના મારા ભા રસ કાઢે છે આ રીતના લુગડા પર જો એ રીતના મસ્ત ઘસી અને રસ કાઢશી એના અંદર જમા થશે એટલે મસ્ત એવો રસ બનશે ને. તો તમે બજારમાં લાવો ને એના કરતા એકદમ મસ્ત બનશે બરાબર. કારણ કે યાર ઓમાં આપણે કોઈ મિલાવટ તો કરીએ ના, પણ અંદર ખોડ નાખવાની અને પછી ફ્રીજમાં મૂકી દેવો એટલે મસ્ત એવો ઠંડો થઈ જાય. તો ગાઈસ આપણા રસ કમ્પ્લીટ બની ગયો છે બરાબર. તો અમે ખાવાનું છે. તો ગાઈસ રસ્તો નીકળી ગયો છે કેરીનો આપણો નહીં. અને આપણે અમે જવાન કરીએ છીએ શું ખબર સાર વાળવા માટે. તો ગોવિંદ મારા મમ્મી અને હું 3 જણા જઈએ છીએ 2 પ્લેટો લાવવાના છે બરાબર. કારણ કે કાલે આપણો જવાન છે વાગડી હેડતું જવાન છે કે એટલે ગોવિંદ કે મારે જવાન છે કે એટલા માટે બરાબર. તો કાલ કોણ વાટે એના કરતી આજે વાટવા માંડી. તો આપણે આવી જાય છીએ વગર ખેતરમાં અને વાટવા માંડીએ છીએ બરાબર. હાલ માટે હું કેમેરામેન બની ગયો છું તો સાર વાટીએ છીએ. તો ગાઈસ ગોવિંદ મી અને મારા મમ્મી 3 જણા સાર વાટી દીધી છે અને પોટિયામાં મસ્ત એવી બધી કાઢી છે. અને ગાઈસ આપણો એકદમ ટાળીએ લાવી દીધી છે સાર બરાબર. તો અમે મારા મમ્મી ભાઈ આપણે સાર લઈને આવ્યા એના સીધી ભેંસોને ધોઈ કાઢી છે બરાબર 2 જણો. અને મારા માં જુઓ અમે સાર નાખીશું બરાબર ગાઈસ. તો આટલા વ્લોગ ને એન્ડ કરી દઈએ છીએ. મળશું તો ના વ્લોગમાં. તો જય માતાજી. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય રમાપીર, જય માતાજી. તો આજે છે બીજ અને આપણે જઈએ છીએ વાગડી હેડતા બરાબર. તો આરામમાં ઉઠીને તૈયાર થઈ જાય છીએ. આમાં આપણે હેડીએ છીએ રમાપીરના દર્શન કરવા વાગડી બરાબર. તો આપણા ગામના રમાપીર પહેલા દર્શન કરવા આવી જાય છીએ. તો તમે દર્શન કરી દો ભાઈ બરાબર. તો એકન દર્શન કરી અને પછી આપણે પાછા હેડીએ છીએ. એના શેરી આપણે હેડ્યા હતા અને આપણે અમે હાલ છે એટલા પહોંચ્યા છીએ ખબર હતા
આપણે અમે શાહપુરના ગેટ કણ પહોંચ્યા છીએ. તો તમે જોઈ લો કે આર્યો છે શાહપુરનો ગેટ અને વૈકણ છે સાંઈબાબાનું મંદિર બરાબર. તો ગાઈઝ વૈકણ જોવા હરે સાંઈબાબાનું મંદિર છે. તો આપણે એકણથી અમે આગળ નીકળી જઈએ છીએ બરાબર ગાઈઝ. તો ગાઈઝ ત્યાંથી આપણે આગળ નીકળ્યા હતા અને સુભાષનથી નજીક એક કેમ્પ આવેલો છે. ત્યાં કાં ગોઠિયાન ચાનો નાસ્તો હતો. તો ગાઈઝ ત્યાંથી નીકળી જતા અને અમે આપણે કમ્પ્લીટ સુભાષન ગામમાં પહોંચી જાય છીએ બરાબર. તો આ ગામમાં તો ગાઈઝ આપણે સુભાષન આગળથી નીકળી જાય ને હાર્યો છે વાગડીનો ગેટ એટલે સુભાષનના અંદર જ છે. તો ગાઈઝ હાર્યો છે આપણો મિર્જાપુર અને ગાઈઝ વૈકણે ચા અને પાપડીનો કેમ્પ હતો બરાબર. તો ગાઈઝ આપણે એકણથી આગળ નીકળી જતા અને વાગડી વહીથી 3 કિલોમીટર લગભગ 2 કિલોમીટર જેવું હશે અને વૈકણ સાસનો કેમ્પ છે. તો આપણે સાસ તો નહીં પીતા પણ આપણે ઊભા રહ્યા છીએ ખરા બરાબર ગાઈઝ. અને તમને આવા કેમ્પ બતાવતા રહીએ છીએ એટલે તમે પણ ના આવતા હોય ને તો આવજો અને વાગડી ધામની મુલાકાત કરજો. તો ગાઈઝ અહીંથી આપણે નીકળી જતા અને જો ડેરિયાનો રસ્તો પડે છે એટલે પહોંચ્યા છીએ. તો ગાઈઝ આપણે વાગડી ગામમાં પહોંચી જાય છે અને તમે ટ્રાફિક તો જોઈ શકો છો બરાબર ગાઈઝ. તો મજા આવે એવો સીન હોય છે તો તમે પણ આવજો. તો ગાઈઝ અમે આપણે આટલા પહોંચ્યા છીએ જો આટલો બોર્ડ છે રામાપીરનું મંદિર તરફ જવાનો રસ્તો. તો આપણે અમે એ બાદ જઈએ છીએ બરાબર અને તમે ના જોયું હોય તો બતાવી દઈએ. તો ગાઈઝ અમે આપણે શેખ નજીક પહોંચી જાય છીએ બરાબર. થોડું જ આપણા વંડાન ફરીને જઈએ ને એટલે રોમાપીરનું મંદિર છે બરાબર. તો જો ગાઈઝ અમે આપણો એકણ લાઇનમાં ઊભા થઈ જાય છીએ અને લાઇન ઉપરથી તમને ખબર પડી રહી છે કે જુઓ કેટલું બધું ટ્રાફિક છે બરાબર. તો જુઓ ગાઈઝ આપણે દર્શન કરી દીધો છે ને તમને દર્શન કરાવી દઈએ છીએ. તો આના અંદર મંદિર છે પણ આપણે હરખી રીતના તમે બતાવી ના શકીએ યાર કારણ કે લાઇનમાં આપણે વિડીયો સીધા બનાવવાનો અને આપણે જીફર કરવાનું હતું એટલે બાકી તો તમે ઘરથી જોઈ શકો છો. અને આ કાકો કોકા આપણા આગળ ઊભા થઈ ગયા તે ઈવાના ઉપર ઝૂમ થઈ ગયું. અને જો ગાઈઝ ઘણા બધા વૈકણ નેજા સળીશું વૈકણ તો બધા નેજા વૈકણ લગાવું બધા બરાબર. અને આપણે આ બાજુ ઉપર બાજુ આવી જાય છીએ. તો હારે મંદિર ખરું ને એ નવું બને છે હાલ હજી બની નહીં રહ્યું એનું કામકાજ ચાલુ છે. અને ગાઈઝ હાર્યા પૂજારી છે તો એરા જો આ પેલું ઉકળી છે પછી નારિયેલ ને બધું કરી આલું બરાબર. અને આપણે ગાઈઝ જુઓ નારિયેલ કરી દીધું છે અને આમાં આપણે ખરા ને પછી ઘેર અમે નીકળીએ છીએ બરાબર ગાઈઝ. તો ગાઈઝ આપણે વાગડીથી વૈકણ ઘેર આવી જાય છીએ બરાબર. અને ગાઈઝ આપણે ખરું ને અમુક અહીંથી જવાનું છે આપણે ખેતરમાં બરાબર. તો આપણે અમુક વૈકણથી ખેતરમાં નીકળવા કરીએ છીએ. તો ગાઈઝ અમે આપણે ખેતરમાં નીકળી જાય છીએ બરાબર. અને ગાઈઝ આપણે વૈકણ ખેતરમાં પહોંચી જાય છીએ બરાબર ગાઈઝ. અને વૈકણ ખરું ને ગોઈને એવા બેહોન નવરાવે છે તો તમે જોઈ લો ઠંડી કરે છે ગરમીના કારણે બહુ બફારો છે એના માટે. અને ગાઈઝ આપણે ખરા ને વૈકણ ચા પીવા માટે બેસી જાય છીએ. તો ચા પીવા હોય તો આવી જાઓ અને પછી ચા પીને આપણે વૈકણ ટોકું ભરવા આવી જાય છીએ વાળી ભરવા બરાબર ગાઈઝ. અને આપણે ખરું ને અમુક જવાનું છે આપણે પાણી વાળવા માટે. તો ગાઈઝ આપણે વૈકણ ખેતરમાં પહોંચી જાય છીએ અને વૈકણ પાણી વાળવા માંડ્યા છીએ. આર્યો શું ભોથો શેલરી ઘાસ બરાબર. તો આમાં આપણે પાણી વાળવાનું છે અને પાણી મસ્ત એવું છે તો વાળીએ છીએ. ઠંડુ ઠંડુ પાણી છે. તો ગાઈઝ ખરું ને અમે આપણે પાણી વાળી રહ્યા છીએ અને અમે ઘેર હેડીએ છીએ. અને મારું તો એટલું જ કહેવું છે કે લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો ના કર્યું હોય તો. અને આટલા વ્લોગને એન્ડ કરી દઈએ. મળશું ત્યાં નવા વ્લોગમાં. તો જય માતાજી.